જૂની હવેલીનું રહસ્ય. રાતના મિત્રો લગભગ 12 વાગ્યા હતા. આખું ગામ ઊંઘમાં હતું. ગામના શેવાળે આવેલી એક જૂની હવેલી મિત્રો વર્ષોથી બંધ હતી. લોકો તેને કાળી હવેલી કહેતા હતા. ગામમાં એવી માન્યતા હતી કે દર અમાવસની રાત્રે હવેલીની ઉપરની બારીમાં એક દીવો આપોઆપ પ્રગટે છે અને દીવો પ્રગટ્યા પછી હવેલીની અંદરથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાય છે, મને બહાર કાઢો. વર્ષો પહેલાં આ હવેલીમાં રહેતી એક સ્ત્રી અચાનક ગાયબ થઈ ગઈ હતી. ત્યારથી હવેલી બંધ કરી દેવામાં આવી હતી. ગામના લોકો રાત્રે તો દૂર, દિવસે પણ હવેલીની નજીક જવાનું ટાળતા હતા. પરંતુ ગામમાં મનોજ નામનો એક યુવાન રહેતો હતો. મનોજને ભૂત પ્રેતની વાતોમાં જરા પણ વિશ્વાસ નહોતો. એક સાંજે તે ગામના સોરે બેઠો હતો ત્યારે એક વૃદ્ધ કાકાએ તેને કહ્યું, બેટા, હવેલીથી દૂર જ રહેજે. ત્યાં એવું રહસ્ય છુપાયેલું છે જે તારા વિચારો કરતાં પણ મોટું છે. મનોજે હસીને પૂછ્યું, કાકા, તમને કેવી રીતે ખબર? વૃદ્ધ કાકાએ આજુબાજુ જોયું અને ધીમા અવાજે કહ્યું, વર્ષો પહેલાં જે સ્ત્રી ગાયબ થઈ ગઈ હતી તે સામાન્ય રીતે ગાયબ થઈ નહોતી. મનોજ ચોંકી ગયો. પછી શું થયું હતું? કાકાએ જવાબ આપ્યો નહીં. એ તો માત્ર એટલું જ બોલ્યા, જો ક્યારેય હવેલીમાં જશો તો ઉપરના રૂમમાં રહેલા જૂના અરીસાને હાથ ન લગાવતા. આ વાત મનોજના મનમાં ઘર કરી ગઈ. એ જ રાત્રે અમાસ હતી. રાત્રે 12 વાગ્યાની આસપાસ મનોજે ટોસ લીધી અને હવેલી તરફ નીકળી પડ્યો. હવેલી પાસે પહોંચતા જ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. જૂનો દરવાજો અડધો ખુલ્લો હતો. મનોજે ધીમેથી દરવાજો ધકેલ્યો. દરવાજામાંથી ભયાનક અવાજ આવ્યો. અંદર બધે ધૂળ હતી. દિવાલો પર જૂના ફોટા લટકતા હતા. મનોજે ટોર્ચનો પ્રકાશ એ ફોટા પર પાડ્યો. ફોટામાં એક વૃદ્ધ પુરુષ, એક સ્ત્રી, તેમની વચ્ચે એક નાનું બાળક દેખાતું હતું. મનોજ આગળ વધ્યો. અચાનક ઉપરથી કંઈક પડવાનો અવાજ આવ્યો. મનોજ ગભરાઈ ગયો. તે સીડી ચડીને ઉપર ગયો. સીડીની બાજુની ધૂળમાં તાજા પગલાં દેખાતા હતા. આ જોઈને મનોજ સમજી ગયો કે હવેલીમાં કોઈ તો આવતું હતું. પગલાં ઉપર એક બંધ રૂમ સુધી જતા હતા. મનોજ દરવાજા પાસે પહોંચ્યો. ત્યાં અંદરથી ધીમો અવાજ આવ્યો. મનોજના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. કોઈએ તેનું નામ લીધું હતું. ફરી અવાજ આવ્યો, મને બહાર કાઢ. મનોજે હિંમત કરીને દરવાજો ખોલ્યો. રૂમમાં કોઈ નહોતું. માત્ર એક મોટો જૂનો અરીસો દિવાલ પાસે લટકતો હતો. તેણે વૃદ્ધ કાકાની વાત યાદ આવી. અરીસાને હાથ ન લગાવવાની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ અરીસામાં કંઈ અજીબ દેખાતું ન હતું. મનોજ ધીમે ધીમે અરીસાની નજીક ગયો. તેણે પોતાનું પ્રતિબિંબ દેખાયું, પરંતુ તેના પાછળ એક સ્ત્રી ઊભી હતી. મનોજ તરત જ પાછો ફર્યો. રૂમ ખાલી હતો. તેણે ફરી અરીસા તરફ જોયું. આ વખતે સ્ત્રી હાથથી રૂમના એક ખૂણામાં પડેલી લાકડાની પેટી તરફ ઇશારો કરતી હતી. મનોજે પેટી પાસે ગયો. પેટી પર જૂનું તાળું હતું. તેણે તાળું તોડી નાખ્યું. પેટીની અંદર ઘણા જૂના કાગળો હતા. સૌથી ઉપરના કાગળ પર લખેલું હતું, જે સત્ય બહાર આવશે તે આખા ગામને હસમસાવી દેશે. મનોજ કાગળ વાંચી રહ્યો હતો. ત્યાં નીચેના માળેથી પગલાંનો અવાજ આવ્યો. કોઈ હવેલીમાં પ્રવેશ્યું હતું. મનોજે તરત જ ટોર્ચ બંધ કરી દીધી અને રૂમના એક ખૂણામાં છુપાઈ ગયો. 2 માણસોના અવાજ સંભળાયા. એક માણસ બોલ્યો, પેટી અહીં જ હોવી જોઈએ. બીજાએ કહ્યું, જલ્દી શોધો. જો આ કાગળો કોઈના હાથમાં આવી ગયા તો આ વર્ષોથી કરેલું બધું જ બરબાદ થઈ જશે.
મનોજે મોબાઈલ કાઢ્યો અને તેમની વાત રેકોર્ડ કરવા લાગ્યો. થોડા સમય પછી બંને માણસો રૂમમાં આવ્યા. તેઓ પેટી શોધી રહ્યા હતા. એક માણસ બોલ્યો, ગામના લોકોને ભૂતની વાતથી ડરાવી રાખ્યા છે, એટલે કોઈ અહીં આવતું નથી. બીજો હસ્યો અને બોલ્યો, વર્ષોથી આ નાટકો ચાલે છે, આગળ પણ ચાલશે. મનોજે હવે સમજાઈ ગયું કે હવેલીમાં ભૂત તો નહોતું. કોઈ લોકો જાણી જોઈને ભૂતની અફવા ફેલાવી રહ્યા હતા, પરંતુ તેઓ શું છુપાવી રહ્યા હતા? મનોજે પેટીના કાગળો યાદ આવ્યા. તે ધીમેથી રૂમની પાછળની બારી પાસે ગયો. ત્યાં દિવાલમાં એક નાનો ગુપ્ત રસ્તો હતો. મનોજે એ રસ્તામાંથી બહાર નીકળી ગયો. સવાર થતાં જ તે સીધો ગામના સરપંચ પાસે ગયો. તેણે બધા જ કાગળો અને રાત્રે કરેલી રેકોર્ડિંગ બતાવી. કાગળોમાં ગામની જમીનના જૂના દસ્તાવેજો હતા. વર્ષો પહેલાં ગામના ગરીબ ખેડૂતોની જમીન ખોટા દસ્તાવેજ બનાવીને કેટલાક લોકોએ પોતાના નામે કરી લીધી હતી. હવેલીનો ઉપયોગ આ કાગળો છુપાવવા માટે કરવામાં આવતો હતો. સરપંચે પોલીસને જાણ કરી. પોલીસ ગામમાં આવી અને તપાસ કરી. અંતે હવેલીમાં આવનાર બંને માણસો પકડાઈ ગયા. પરંતુ મનોજના મનમાં હજુ એક સવાલ હતો. એ અરીસામાં દેખાયેલી સ્ત્રી કોણ હતી? તે ફરી હવેલીમાં ગયો. આ વખતે તેની સાથે સરપંચ, ગામના કેટલાક લોકો પણ હતા. જૂનો અરીસો દિવાલ પરથી ઉતારવામાં આવ્યો. અરીસાની પાછળ એક નાનું ગુપ્ત ખાનું હતું. ખાનું ખોલતા અંદર એક જૂનો ફોટો મળ્યો. ફોટામાં એક સ્ત્રી હતી જે મનોજે અરીસામાં જોઈ હતી. તેની બાજુમાં એક નાનું બાળક હતું. ફોટાની પાછળ લખેલું હતું, મારો દીકરો એક દિવસ આ સત્ય દુનિયાની સામે લાવશે. મનોજે ફોટો હાથમાં લીધો અને આશ્ચર્યથી જોઈ રહ્યો, કારણ કે ફોટામાંનું બાળક મનોજના પિતા. વર્ષો પહેલાં મનોજના પિતા પણ આ જ રહસ્યની તપાસ કરતા હતા, પરંતુ તેઓ અચાનક ગામ છોડીને ચાલ્યા ગયા હતા. મનોજે હવે બધું જ સમજાઈ ગયું. તેના પિતાએ પણ આ રહસ્ય શોધી કાઢ્યું હતું, પરંતુ તે બહાર લાવી શક્યા નહોતા. વર્ષો પછી એ જ રહસ્ય મનોજે પૂર્ણ કર્યું. મનોજે છેલ્લી વાર અરીસા તરફ જોયું. આ વખતે અરીસામાં કોઈ સ્ત્રી નહોતી, માત્ર તેનું પોતાનું પ્રતિબિંબ હતું. અરીસાની નીચે એક નાનું વાક્ય લખેલું હતું, સત્યને તમે કેટલું પણ છુપાવશો, એક દિવસ તે પ્રકાશ બનીને બહાર આવશે. ત્યારથી કાળી હવેલીનું રહસ્ય આખા ગામ સામે આવી ગયું. લોકોનો ડર પણ દૂર થઈ ગયો. હવેલીને તાળું મારીને બંધ કરી દેવામાં આવી, પરંતુ ગામના લોકો આજે પણ એક વાત કહે છે, એ રાત્રે મનોજને કોઈ ભૂત મળ્યું નહોતું. તેને સત્ય સુધી પહોંચાડનાર કોઈ અજાણી શક્તિ હતી, અને અમાવસની રાત્રે એ હવેલીની ઉપરની બારીમાં દેખાતો દીવો પણ ફરી ક્યારેય જોવા મળ્યો નહીં. કદાચ એ દીવો કોઈ ભૂતનો નહોતો, કદાચ એ દીવો વર્ષોથી દબાયેલા સત્યનો હતો, અને જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે એ દીવાની જરૂર રહી નહીં.